ચાલો આગળ ઉદાહરણ નંબર 4 પેજ નંબર 94 નામના મૂળ તત્વો ભાગ 1 STD 12 એટલે કે ધોરણ 12 માંનું નામું ઉદાહરણ નંબર 4 પેજ નંબર 94 ઉપર આપેલું છે એની આપણે રકમ જોઈએ. રકમ છે નીચેની માહિતી પરથી મીના અને ભદ્રેશની ભાગીદારી પેઢીની પાઘડી ની કિંમત છેલ્લા 5 વર્ષના ભારિત સરેરાશની એટલે કે 1 2 3 4 5 5 વર્ષની ભારિત સરેરાશની 3 વર્ષની ખરીદીના આધારે ગણો. આમાં પાઘડી ગણવાની કીધી છે ને કેટલા વર્ષની ખરીદીના આધારે 3 વર્ષની. અને કોની? તો કે મીના અને ભદ્રેશની. તો આપણે આગળ દાખલો જોઈએ. અહીંયા આપણે જો વર્ષમાં તો ક્રમશઃ વધારો આપ્યો છે પ્લસ કહી દીધું છે કે ભારિત સરેરાશ નફાની આધારે ગણવાની છે, ક્રમશઃ નફો વધારે. તો આપણે ચાલો હવે આગળ દાખલાની ગણતરી કરીએ. આમાં કઈ ડાઉટ જેવું તો નથી ને? કેમ કે મેં આ રકમ જે આપણને આપી છે એ મેં ડાયરેક્ટ અહીં લખી નાખી. એટલે આપણે કોષ્ટક 2 જ લખવાનું છે, ભાર અને ભારિત નફો. ખોટી રકમ લખવી અને પછી સમય બગાડો એની કરતા તમે દાખલો જોવો ત્યારે બુક સાથે ખોલી રાખવાની, રકમમાંથી બુક અને આન્સર આપણો બોર્ડમાંથી. ચાલો આગળ. તો ભાર કેમ આપવાનો ખ્યાલ છે? તો કે હા, પહેલા વર્ષને ભાર શું આવશે? 1, બીજા વર્ષને ભાર શું આવશે? 2, ત્રીજા વર્ષનો ભાર 3, ચોથા વર્ષનો 4 અને પાંચમા વર્ષનો 5 ભાર. હવે શું કરવાનું છે કે ભારિત નફો. તો ભારિત નફો કઈ રીતના મળે? ભારિત નફો મળે નફો અને ભાર એટલે કોલમ 1 કોલમ 2 નો ગુણાકાર બરાબર કોલમ તમારી 3 ઊભી થશે. કરો 80000 ગુણ્યા 1 કરો, 80000 ગુણ્યા 1 કરશો એટલે 80 આવશે. 12000 ગુણ્યા 2 કરો એટલે કે 12 દુને 24, 4 મીંડા એમ ના થઈ જશે. તો કે હા. હવે બાકીના આંકડાના કેલ્સીમાં મારે પણ કરવા પડે ક્યારે. 1,40,000 ગુણ્યા 3 કરો એટલે 4,20,000 આવશે. ચાલો આગળ ગણો. નફો આપેલો છે, ભાર આપણે મેં કીધો. હવે આપણને ગુણાકાર કરવાના હતા ભાર અને નફાનો. તો 80000 ગુણ્યા 1 કરશો એટલે તમારો આન્સર આવશે ભારિત નફામાં શું આવશે? 80000 પછી 12000 એટલે કે 1,20,000 ગુણ્યા 2 કરશો એટલે કે 12 દુને 24 એટલે કે 24 ને પાછળના 4 મીંડા એમ નામ, 14 તેરી 42 ને 4 મીંડા એમ નામ એટલે કે 1,40,000 ગુણ્યા 3 કરશો એટલે કે 4,20,000 પછી 1,60,000 ગુણ્યા 16 ચોક 64 એટલે કે 4 કરશો એટલે કે 64 ને 4 મીંડા એમ નામ એટલે કે 6,40,000 અને 17 × 85 તો 5 ગુણ્યા 17 એટલે કે 1,70,000 ગુણ્યા 5 કરશો એટલે કે 8,50,000 આવશે. આ થયો ભારિત નફો. પણ આપણે દાખલામાં માંગી છે કે પાઘડી ગણવાની છે ભારિત સરેરાશ નફાના આધારે. તો એની માટે આપણે પહેલું સૂત્ર શું જોશે કે કુલ ભારિત સરેરાશ નફો બરાબર કુલ ભારિત નફો છેદમાં કુલ ભાર. તો કુલ ભારિત નફો મળશે અને કુલ ભાર એના છેદમાં મૂકવાનો છે અને જે આન્સર આવે એ આગળ ગણવાનો છે. ચાલો આપણે 1 બાય 1 ગણતા જઈએ. આમાં કઈ ડાઉટ નથી ને? તો હવે આવશે ભારિત સરેરાશ નફો. ભારિત સરેરાશ નફો બરાબર કુલ ભારિત નફો છેદમાં કુલ ભાર. કુલ ભારિત નફો બરાબર કુલ ભારિત એટલે કે ભારિત સરેરાશ નફો બરાબર કુલ ભારિત નફો છેદમાં કુલ ભાર. ચાલો આગળ. ભારિત નફો આપણને આપી દીધેલો છે તો કે હા ભારે આપેલો છે તો કે હા 22 30 કરો, 22 30 ના છેદમાં 15. ચાલો કેલ્સીમાં કરો. છેદમાં પોઈન્ટમાં આન્સર આવે છે તો બે આન્સર માન્ય રહે. 14 8 6 6
પોઈન્ટ પછી આગળ 666 છે તો 5 કરતા મોટી રકમ છે એટલે આપણે 1,48,667 લખી નાખ્યા. પાછળ મોટી સંખ્યા છે એટલે આગળ આપણી પાસે શું છે? હવે પાઘડીનું સૂત્ર છે. પાઘડી બરાબર ભારિત સરેરાશ નફો ભારિત ના વર્ષો. આ થઈ જાય પછી પાઘડીનું સૂત્ર મેં કહ્યું કે પાઘડી બરાબર ભારિત સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષો. તો ભારિત સરેરાશ નફો આપણને મળ્યો. હવે કેટલો મળ્યો? 14 એટલે કે 1,48,667. તો મેં કહું 1,48,667 ગુણ્યા ખરીદીના વર્ષો. તો આપણે ખરીદીના વર્ષો ક્યાં આપ્યા હોય? રકમમાં આપ્યા હોય. કેટલા વર્ષ આપ્યા છે? કે 3 વર્ષની ખરીદીને આધારે ગણો. કેટલા વર્ષની? 3 વર્ષની. તો એને ગુણ્યા 3 વર્ષ કરો. 14,866 7 ગુણ્યા 3 એટલે તમારો આન્સર આવો કંઈક આવવો જોઈએ. આ તમારી શું થઈ? પાઘડી થઈ. આજે અહીંયા સુધી રાખીએ. બરાબર છે? બે ઉદાહરણ જોયા. એકમાં સરેરાશ ખાલી ભારિત નફો કીધો અને સરેરાશ ભારિત નફા પછી આ દાખલામાં આપણને પાઘડી કીધી. તો જોઈએ આખો દાખલો આપણે એકવાર રિવિઝન કરી નાખીએ ફટાફટ. ચાલો ફટાફટ રિવિઝન કરી નાખીએ. ભારિત આપણને રકમમાં નફો અને વર્ષ એટલે બંને વસ્તુ આપેલી હતી. તો કે હા પછી આપણે શું માંગ્યા? ભાર 1 2 3 4 5. પછી ભારિત નફો. તો ભારિત નફો એના મળે કે નફો ગુણ્યા ભાર. નફો ગુણ્યા ભાર તો 80,000 ગુણ્યા 1 એટલે આ આન્સર આવશે 12 ગુણ્યા 12 દુ ને 24. 14 તેરી 42 16 ચોક 64 ને 17 પંચા 85. 4 મહિના એમના એમ ઉતારી દીધા. 22,30,000 આપણો આન્સર આવશે. અને 15 આ કુલ ભાર 15 કેમ આવ્યો? 5 5 ને 4 9 9 ને 1 10 10 ને 5 15. પછી આપણી આગળ શું છે? ભારિત નફાનું સૂત્ર છે કે ભારિત એટલે કે સરેરાશ ભારિત એટલે ભારિત સરેરાશ નફો બરાબર કુલ ભારિત નફો ગુણ્યા કુલ ભાર. તો 22 30 ના છેદમાં 15 એટલે આવશે 14 68 67. આ 68 67 આવશે. અને પછી છે પાઘડી. તો પાઘડી બરાબર ભારિત સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષો. તો આપણને આ મળી ગયું છે. એને ગુણ્યા 3 કરશો એટલે કે 44,601 એ તમારો આન્સર થશે. એ હું થયો? આપણી પાઘડી થઈ. પાઘડી શું થઈ? પાઘડી. તો આપણે આજે અહીંયા સુધી રાખશું. અસ્તુ. જય હિન્દ, જય ભારત. હવે પછીના દાખલા આપણે બે જોશું. સ્વાધ્યાયના આને જ અનુરૂપ છે. એક નફાનો છે અને એક ભારિત સરેરાશ નફાના આખી પાઘડી છે. પાઘડી શીખે ગણવાનું છે. તો બંને રીતના દાખલા હવે પછીના આપણે લેક્ચરમાં જોઈ નાખશું. આજે આપણે અહીંયા સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.